સુરતના ઉધના વિસ્તારમાંથી ચોરી થયેલા મોપેડના ગુનાનો સલાબતપુરા પોલીસે માત્ર થોડા જ કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પર્દાફાશ કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા. તેમજ સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે ચોરી કરાયેલી મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કરી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સુરત શહેરમાં વાહન ચોરીના ગુના સામે કાર્યવાહી દરમિયાન સલાબતપુરા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા એક મોપેડના ગુનાનો ભેદ પોલીસે માત્ર થોડા જ કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ફરિયાદ મળતા સલાબતપુરા પોલીસની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતા 2 વ્યક્તિઓ પર પોલીસની નજર ગઈ હતી. ત્યારબાદ પોલીસે બંને આરોપીની ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ મોપેડ ચોરીની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરાયેલ મોપેડ સહિતના મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીથી વાહન ચોરીના ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ થયો છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરી રહી છે. તેઓ અન્ય કોઈ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે અંગે પણ પૂછપરછ ચાલી રહી છે. સલાબતપુરા પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે વિસ્તારમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.